સુરત શહેરના ગોધરા વિસ્તારમાં મયુર પાટીલ નામક યુવકની અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવતા ગોધરા વિસ્તારમાં ચકચાર મચી। ગોધરા વિસ્તારમાં મહાકાલ પાન અને કોલ્ડ ડ્રિંક્સની દુકાન પાસે હત્યાની ઘટના બની। જૂની અદાવતને કારણે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। મૃતકનું નામ મયુર પાટીલ છે। તેની હત્યા કરવામાં આવી હતી। 5 લોકોએ ચપ્પુ વડે માર મારીને હત્યા કરી હતી। મૃતક મયુર પાટીલને 7 વાર ચપ્પુ વડે માર મારીને હત્યા કરવામાં આવી હતી। ગોધરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે। રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે। ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો। એના સાથે એના 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે। એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે। એટેક કરી અને એની હત્યા નિપજાવે છે। એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે। આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે। આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે। આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે। આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે।